અલ્યા તમારી ગાયોને અમદાવાદમાં નહીં રહેવા દેતા, તમારી ગાયોને રાજકોટમાં નહીં રહેવા દેતા, આખા ગુજરાતના માલધારીઓને શહેરોમાંથી કાઢી નાખ્યા અને તમને શરમ નહીં આવતી મત માંગવા નીકળો છો? એટલે મારે રબારી સમાજના એક એક યુવાનોને, ભાઈઓ અને બહેનોને કહેવું છે, જેણે આપણા સમાજનો રોટલો રજડાયો છે, જેણે આપણા સમાજના લોકોને શહેરોમાંથી પાછા મજૂરી કરવા માટે જેને રોટલો રજડાવવાનું કામ કર્યું છે, એવા ભાજપને ગામો ગામથી ભગાડજો. જેમ આજકાલ ગુજરાતમાં ક્ષત્રિયો જો હોય છે ને, એ ભાજપ વાળા ગામમાં પેન બીક લાગે. એમ હું કહેવા માંગુ છું રબારીઓને કે આ નેહડા જો મજબૂત હોય ને, એ અમને બીક લાગી જોઈએ કે નહીં અમની પણ અમે ડેરી રહેવા દીધી, નહીં અમના શહેરોમાં ગાયો રહેવા દીધી, નહીં ગામડામાં કે કોઈ આખા ગુજરાતમાં ગૌચર રહેવા દીધા, અને છતાં અમે મત માંગવા જઈએ છીએ. એટલે આ મારે તમને ખાસ કરીને માલધારી સમાજને કેવું છે. અને મારી છેલ્લી વાત કરીને એટલું કહું, પહેલાના જમાનામાં ડાકુ થતા. આ ડાકુ છે ને ગામમાં જહાજ ચિઠ્ઠી મોકલતા, અને જે ગામમાં થોડો પૈસા વાળો થાય એને જહાજ ચિઠ્ઠી આવે, ભાઈ આટલા રૂપિયા કે આટલા કરોડ કે આટલા લાખ તું મોકલી દેજે, નકે હું તારા છોકરાને ઉપાડી દઈશ ને નકે હું તારા ઘરમાં આમ કર નાખ. મારા બેટા ભાજપ પર આજકાલ ડાકુ થયા, આજકાલ ડાકુ થયા છે. જેનો ધંધો હારો થાય, જેને બે પોંદડે થાય, એને ધમકી આવે ને તરત ઈડી વાળા, સીબીઆઈ વાળા, અને ચોક કોન્ટ્રાક્ટ ચાલતો હોય કે તારો કોન્ટ્રાક્ટ બંધ કરી નાખીશ ને, ચોક આપણું છોકરું કોઈક નોકરીએ લાગ્યું હોય તો એને હગાનો ફોન આવે, જય તારા વેવાઈને સમજાઈ દેજે નકીને બદલી કરી નાખીશ. એટલે તમે ડાકુ છો, લૂંટારાઓ છો, ચોર છો, તમે છો કોણ? તમને લોકતંત્રમાં વિશ્વાસ નથી. એટલે આવા લૂંટારાઓની સામે, આવા ડાકુઓની સામેની આ લડાઈ છે, આ દેશના બંધારણને બચાવવાની લડાઈ છે. અને મારે તમને એટલું જ કહેવું, આખા ગુજરાત જેને બનાસની બેન, જ્ઞાની બેન તરીકે ઓળખતો હોય, તો એ મારી તમારી બધાની બેન જ્યારે લડતી હોય ત્યારે આપણે બધાએ કચ્છ કચાઈને મતદાન કરવું પડે. અને હું હમણાં પેલા ગામમાં પૂછ્યું, હા મેં ઉમેદવાર છે, એનું નામ શું છે? તો કોઈને ખબર નથી. મેં તો ઉમેદવારને તમે જોયા છે? તો કે ના જોયા નહીં. તો મેં કીધું કિસીને ના દેખા એસા બેન દેખા, એવન મત આવો છે કે આપણી બનાસની બેન જ્ઞાની બેનને મત આવો છે? આ નક્કી કરવાનો વખત છે. અને એટલું ખાલી કહું, મતદાન આપણો અધિકાર છે. આપણે કોઈને સરપંચ બનાવીએ, કોઈને તાલુકામાં ચૂંટીએ, કોઈને જિલ્લામાં ચૂંટીએ, કોઈને સંસદમાં વિધાનસભામાં ચૂંટીને મોકલીએ, ત્યારે આપણને એટલી ખબર હોવી જોઈએ કે અડધી રાતે હું જઈશ ને બારણું ખખડાવીશ તો બારણું ઉઘાડશે એવી બેનને મત અપાય. જેના બારણા બંધ હોય, જેનો દિલ્હીના દરબારમાં નક્કી થતું હોય, એવા મત ના અપાય. નક્કી કરજો. આપણા સૌનું આ ભવિષ્ય. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.